એવી જ કથા એક ધીરા ભગતની છે. અમારા ગુરુ એ વાત કરે બહુ. ધીરો ભગત તો ઓબટિયા બ્રાહ્મણ અને પોતે નાનપણથી જ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી અને પોતાની માતાને એવું કે મારો દીકરો મોટો થાય ને એના લગ્ન થાય, એને ઘરે દીકરા થાય અને એ મારી સેવા કરે. પણ આ ધીરા ભગતનું મન તો ભગવાનમાં લાગી ગયું. એટલે સાધુ સંત સંન્યાસી એમની સાથે જીવન વિતાવે અને એમ કરતાં કરતાં મોટો થાય, પોતાને લગ્ન કરવાની ઈચ્છા નહીં. એની મા એ કહે છે કે બેટા તું હવે પરણી લે ને, લગ્ન કરી લે ને, તો મારો તો કાંક પાર આવે, ગઢપણમાં મારી કોઈક સેવા તો કરે. ધીરો ભગત એકનો બે ન થાય કે માં લગ્ન કરીને શું, આ સંસાર તો એવો છે કે આના માયાના મોહમાં બંધાઈ ગયા પછી આ જીવ છૂટી શકતો નથી. આવું મેં સત્સંગમાં સાંભળ્યું છે. એટલે હવે મને સંસારમાં કોઈ રુચિ નથી. પણ માની તો આશા કંઈક એવી હોય ને કે આને કોઈક સમજાવે. માં બીજા દિવસે પેલા સાધુઓ પાસે ગયા અને એ સાધુઓને કહે છે કે મારા દીકરાને તમે સમજાવો, એ લગ્ન કરે અને એમને ત્યાં સંતાન થાય તો અમારો વંશ વહેલો આગળ ચાલે અને એમના દીકરાઓ મારી ગઢપણમાં સેવા કરે. હજી તો એની ઉંમર નાની છે, આ ઉંમર ક્યાં ભજન કરવાની છે, અને સંસારમાં આવ્યા પછી ભજન ક્યાં નથી થતું. સાધુઓને વાત કરી અને સંતોએ ધીરા ભગતને સમજાવે છે કે ભાઈ તારી માની સેવા કરવી તારી ફરજ છે, અને એનું અત્યારે બીજું કોણ છે, તારા પિતાશ્રીની ગેરહાજરી છે. તું નહીં સેવા કરે તો કોણ કરશે? અને એ ધીરો ભગત કે સંતો કહે છે એટલે એનું અપમાન ન કરાય. એટલે એની વાત માની અને પોતાની માતાને કહે છે કે માં હવે તું કહે છો ને, હાલો લગ્ન કરવા માટે તૈયાર થાવ, હાલો આપણે જોવા માટે જઈ કન્યાને ગોતીએ. માં દીકરો ભાઈ કન્યાને ગોતવા માટે નીકળે છે. એક બ્રાહ્મણના ઘરે આવી અને કહે છે કે મારે તમારી દીકરી છે ને મારા દીકરા સાથે પરણાવો. અને ત્યારે ધીરા ભગતે પણ આ જ શરત મૂકે છે, હું લગ્ન કરું પણ એક શરતે કે લગ્ન કર્યા પછી મારે ત્યાં એક સંતાન થાય એટલે પછી હું પ્રભુ ભજન કરવા માટે નીકળી જઈશ. હા, અને એ વાતમાં બધા સહમત થયા. ધીરા ભગતના લગ્ન થયા. લગ્ન થયા અને સમય જતા એક સંતાનનો જન્મ થયો, પુત્રનો જન્મ થયો. જન્મ થયો અને ધીરો ભગત ઘરેથી નીકળી ગયા. હા, શરત મૂકેલી હતી એટલે કોઈ કહી ન શકે. આ બાજુ ધીરા ભગત નહીં, માતાની પત્ની અને એનું સંતાન, આ ત્રણ ધીરા ભગત યાત્રાએ નીકળી ગયા ભગવાનનું ભજન કરવા. એમ કરતા કરતા 12 વર્ષ વીતી ગયા. એક યોગ પૂરો થયો. આ બાજુ સંતાન એ પણ 12 વર્ષનું થયું. બીજો યોગ પૂરો થયો, 24 વર્ષ થયા. આ બાજુ દીકરો પણ 24 વર્ષનો થયો. ધીરા ભગતને મનમાં એવી ઈચ્છા થઈ પોતાની માતાને મળવાની કે હાલને 24 વર્ષ થયા છે, માનું દર્શન કરી લઉં, માં કઈ રીતે રહે છે, કેવી રીતે રહે છે, એક વખત જરાક જોઈ લઉં, એની સેવા બરાબર થાય તો છે ને. 24 વર્ષના વાણા વહી ગયા. હવે મારે વિચાર કરી અને વળી પાછો પોતાના ગામ તરફ પાછા આવે છે. આ બાજુ ધીરા ભગતનો છોકરો હતો, એ રમતા રમતા કંઈક એને સરપંચ થયો
અને એનું મૃત્યુ થયું. અને એનું મૃત્યુ થયું અને બરાબર એમની શમશાન યાત્રા નીકળતી હતી અને ધીરા ભગતને પોતાના ગામમાં પ્રવેશ કરવો. ધીરા ભગતને ખબર નથી આ કોણ છે હું છે. ધીરા ભગતને ગામની અંદર પ્રવેશ કરવો અને આ બાજુ શમશાન યાત્રા નીકળવી. ધીરા ભગતની સામે શમશાન યાત્રા મળે છે. શબ સામું મળ્યું. ભગતને એવું થયું કે હાલને આ ગામમાં કોઈનું મૃત્યુ થયું હશે. ગામને નાતે મારે શમશાને જવું પડે. ભલે 24 વર્ષ વયા ગયા છે, મને આમાંથી અડધા નથી ઓળખતા. અને આમે જે જટા વધી ગઈ, દાઢી વધી ગઈ, કોણ મને ઓળખશે? ધીરા ભગત શમશાન યાત્રાએ સાથે જોડાઈ ગયા છે. ચિતાની અંદર અગ્નિની જ્વાળા ચાલુ છે. આ બાજુ 5-10 જણા બેઠા છે, આ બાજુ 5-10 જણા બેઠા છે અને એક ઝાડવાના ઓથારે ધીરો ભગત બેઠો છે. કોણ જાણે કોણ હશે, આમાં તો કાંઈ ખબર નથી. એમાં એક ભાઈને બોલાવ્યો કે ભાઈ અહીંયા આવો તો. આ કોણ ગુજરી ગયું છે? આ કોની ચિતા સળગે છે? ઈ ભાઈ કે ભાઈ હું વાત કરું હું. આ ઈશ્વરે કેવું ધાર્યું હશે, કેવું નક્કી કર્યું હશે, કાંઈ ખબર પડતી નથી. ભગત કે કેમ શું થયું, તમે વાત તો કરો. ભાઈ કે જો માંડીને વાત કરું તો વાર લાગી જાય એવું છે. ધીરા ભગત કે કાંઈ નહીં, વાત કરો. ધીરો ભગત સાંભળે છે ની ભાઈ વાત કરે છે, સાંભળજો. કે અમારા ગામમાં એક બોટિયા બ્રાહ્મણનું ઘર અને મા દીકરો બે રહેતા હતા. માએ દીકરાને મજૂરી કરીને દીકરાને મોટો કર્યો. એ દીકરાને પરણાવવા જાય છે તો દીકરા એવી શરત મૂકી કે મારે ત્યાં એક સંતાન થાય પછી હું મારા આત્માનું કલ્યાણ કરવા માટે, ભજન કરવા માટે નીકળી જાઉં. અને એમ કરતા કરતા એ દીકરાના લગ્ન કરે છે. એ દીકરાના લગ્ન કર્યા અને સમય જતા એને ત્યાં સંતાન થયું અને દીકરો યાત્રાએ નીકળી ગયો, ભજન કરવા નીકળી ગયો. અને એ ભજન કરવા માટે નીકળ્યો એને આજે 24 વર્ષ થયા છે. અને આ એનો 24 વર્ષનો દીકરો જે છે એ રમતા રમતા એને સર્પદંશ થયો અને એનું મૃત્યુ થયું. આ શમશાન યાત્રા એની નીકળી હતી અને આ ચિતા સળગી રહી છે એ 24 વર્ષના યુવાનની છે. ધીરા ભગતને અંદરથી શેવડો ઉત્પન્ન થયો. આ કુદરતની કેવી કરામત છે. અને ત્યાં બેઠા બેઠા એને ભજન લખ્યું છે. સંસાર ધુમાડાના બાચકા. આ સંસાર એક ધુમાડા જેવું છે. ક્યારે કોનો કાળ આવી જાય એ કાંઈ નક્કી ન કહી શકાય.